પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પ્રેરિતોના કૃત્યો તેનો 17મો અધ્યાય અને તેની 11મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: થેસ્સાલોનિકાના લોકો કરતાં તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને એ વાતો એમ જ છે કે નહીં એ વિશે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા. આમીન. આ પ્રભુનું વચન છે. પ્રેરિતોના કૃત્ય 17મો અધ્યાય 11મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે અધિક ગુણવાન મંડળી. પ્રેરિત પાઉલ અને સિલાસ એ બંને લોકો એ બેરિયામાં તેમને મોકલી દેવામાં આવ્યા છે. કેમ? કારણ કે થેસ્સાલોનિકામાં કેટલાક યહૂદીઓએ અદેખાઈ રાખીને સતાવણી કરી હતી અને ત્યારબાદ એ લોકો બેરિયામાં તે લોકો છે. થેસ્સાલોનિકાના લોકો, કેટલાક લોકોએ પ્રેરિત પાઉલ જ્યારે એ સુવાર્તા પ્રચાર કરે છે ત્યારે તેઓએ ખ્રિસ્તને સ્વીકાર્યા હતા, ખ્રિસ્તી બન્યા હતા. પણ તેમની સાથે સાથે જ્યારે બેરિયામાં જે લોકો છે એમના માટે પવિત્ર શાસ્ત્ર જબરજસ્ત વાત કહે છે, બાઇબલ નોંધે છે, થેસ્સાલોનિકાના લોકો કરતાં તેઓ અધિક ગુણવાન હતા. તે લોકો થેસ્સાલોનિકાના લોકો કરતાં વધુ અનુકરણીય હતા. ઈશ્વરે તેમને અધિક ગુણવાન કહ્યા છે અને તેમના માટે 3 બાબતો અથવા 3 કારણો આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલું કારણ, તે લોકો ઈશ્વરની સુવાર્તાને એ પૂરેપૂરા ઉમંગથી તેનો અંગીકાર કરે છે. ઈશ્વરની સુવાર્તાને આ લોકો એ પૂરેપૂરા ઉમંગથી એ સ્વીકારે છે, એનો અંગીકાર કરે છે. અને બીજી બાબત, એ લોકો ફક્ત એનો અંગીકાર કરતા નથી, પણ એની સાથે સાથે એ વાત તો એમ જ છે કે નહીં, એટલે કે ઈશ્વરના સત્ય મુજબ જ છે કે નહીં એની ચકાસણી, એની પારખ આ બેરિયાના લોકો કરે છે. અને પવિત્ર શાસ્ત્ર આપણને જણાવે છે, પહેલા થેસ્સાલોનિકા 5મા અધ્યાયની 21મી કલમમાં, બધાની પારખ કરો અને જે સારું છે તે ગ્રહણ કરો. આ મંડળીના લોકો એ બધા સંદેશાની પારખ કરતા હતા. ઈશ્વરના સત્ય પ્રમાણે છે કે નહીં એ ચકાસતા હતા, તપાસતા હતા. માટે તે લોકો અધિક ગુણવાન છે. અને ત્રીજું કારણ, એ વિશે નિત્ય ધર્મશાસ્ત્રનું એ શોધન કરતા હતા. એમના રોજિંદા જીવનમાં, એમની ડેલી લાઈફમાં ઈશ્વરના વચનનું અગત્યનું સ્થાન હતું. ડેલી લાઈફમાં, એમના દૈનિક જીવનમાં ઈશ્વરના વચનોનું એ રોજે રોજ એ મનન કરતા હતા, શોધન કરતા હતા. અને જે સંદેશા એમણે સાંભળ્યા છે એ પવિત્ર શાસ્ત્રમાં, એમના ધર્મશાસ્ત્રમાં એ લોકો નિત્ય એનો અભ્યાસ કરતા હતા. માટે આ મંડળીના લોકો, આ મંડળી એ અધિક ગુણવાન હતી. તે સાંભળવામાં ઉત્સુક હતા, પણ સાથે સંદેશાની ચકાસણી કરતા હતા અને ધર્મશાસ્ત્રમાં એનું શોધન કરતા હતા. આ પ્રમાણેની પદ્ધતિ શું આપણી આજની હાલની મંડળીઓમાં છે કે નહીં? આ પ્રશ્ન આપણે પૂછવો રહ્યો. આજે આ પ્રકારની જે સમજદારી છે એનો ભયાનક અભાવ છે. આ પ્રકારની સમજદારીની આજના દિવસોમાં બહુ જરૂર છે, પણ એનો ભયાનક અભાવ છે. અને ઘણા લોકો નવા ઉપદેશ, નવા સંદેશ અને પાખંડોથી ઘણા લોકો આજના દિવસોમાં એ છેતરાઈ જાય છે. અને આપણે એફેસુને પત્ર તેના 4થા અધ્યાયની 14મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુ બહુ સ્પષ્ટ બાબત આપણને કહે છે: જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાના કાવતરા ભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલા ખાનારા તથા આમ તેમ ફરનારા ન થઈએ. આજે ઈશ્વરના સત્ય વચનોના અભાવના લીધે આપણે ડોલા ખાનારા તથા આમ તેમ ફરનારા આપણી આસપાસ કેટલાક લોકો આપણે જોઈ શકીએ છીએ. જે લોકો ભ્રમણાથી ભરેલી, એ કાવતરા ભરેલી યુક્તિઓથી એ લોકો ખેંચાયા છે. માણસોની ઠગાઈથી એ પ્રભુના વચનો, પ્રભુના સત્યો એનામાં ભેળસેળ કરીને કેટલીક બાબતો પીરસવામાં આવી રહી છે, એમાં એ ખેંચાયા છે અને ઈશ્વરના સત્યોથી એ લોકો બહુ જ દૂર ગયા છે. પણ બેરિયાની મંડળીના લોકો એ જે સાંભળતા હતા એ બરાબર ઈશ્વરના સત્ય મુજબ છે કે નહીં
એ તપાસતા અને ચકાસતા હતા. અને આજે આ પ્રકારની સમજદારીનો બહુ જ અભાવ છે. આપણી મંડળીઓમાં બેરિયાના જેવી મંડળીની સખત જરૂર છે. હાલના સમયમાં બેરિયાની મંડળી છે એવી મંડળીઓની આજના સમયમાં સખત જરૂર છે કે જે ઈશ્વરના સત્ય, ઈશ્વરના મૂલ્યો, ઈશ્વરના સિદ્ધાંતો એ પકડી રાખે, એને બરાબર ગ્રહણ કરી રાખે, એને પકડી રાખે અને તેની સાથે તેઓ ક્યારેય બાંધછોડ કરે નહીં એવી મંડળીઓની હાલના સમયમાં જરૂર છે. અને સાચો વિશ્વાસ એ સત્યને એ સ્વીકારે છે અને ઈશ્વરના વચનો એ સર્વોપરી છે એ બાબત આપણે આ મંડળીમાં જોઈ શકીએ છીએ. અને વચનો સાથેનું એમનું દૈનિક જોડાણ એ પણ આ મંડળીમાં આપણે જોઈ શકીએ છીએ. અને હાલના સમયમાં આ બેરિયાના મંડળી જેવી હાલના સમયમાં મંડળીઓમાં એવી જાગૃતિની, એવી જાગૃતતાની, એવી અવેરનેસની હાલના સમયમાં જરૂર છે. અને જો એ પ્રમાણે થાય તો અધિક ગુણવાન એ મંડળી બની શકે છે. એ મંડળીના લોકો અધિક ગુણવાન એ લોકો બની શકે છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.